મોઢેરા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદથી મોઢેરા રોડ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ જતા જનજીવનને અસર થઈ છે। હાઈવે પર પાણી ભરાઈ જતા સોસાયટીઓના રહીશોને પણ હાલાકી થઈ છે। આજુબાજુ જે લોકો રહે છે હેરાન પરેશાન થઈ ગયા છે। પાણી ભરાઈ જતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને હાઈવે છે એટલે કે આજુબાજુથી પસાર થતા એ મુસાફરો પણ હેરાન પરેશાન છે। આખો એ હાઈવે મોઢેરા હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। ત્યાં કલ્પના કરો કેવી પરિસ્થિતિમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હશે અને પોતાની વાહનની લાઇટ ચાલુ રાખીને જવું મજબૂર બન્યું છે। તો આ ટ્રકના ટાયર પણ ડૂબી જાય એટલું પાણી, ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે। આજુબાજુ રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે એમના માટે। મહેસાણામાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં કહી શકાય કે 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોઢેરા રોડ તરફનો જે રસ્તો જે છે પાણી થયો છે। ખાસ જે જનજીવન ઉપર જે મોટી અસર જે પહોંચી રહી છે, ખાસ વાત કરીએ તો અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કાયમી અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે, જેના કારણે જે વાહન ચાલકો છે અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે। ગાડીઓ પણ કેટલીક બગડતી હોય પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। આખો જાણે દરિયો હોય પ્રકારના દ્રશ્યો ખાસ અહીંયા સામે આવી રહ્યા છે। લોકો જે છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ખાસ આ મહેસાણાથી લઈને બહુચરાજીને જોડતો અને મોઢેરા જે તીર્થધામ જે છે એમને જોડતો આ મુખ્ય માર્ગ છે, પરંતુ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પોતાના વાહન બગડવાના કારણે અહીંથી પસાર થતા હોવાનું ટાળી રહ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે અહીંયા મહેસાણા જે છે 5.5 ઇંચ વરસાદમાં પાણી થયું છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા। મહેસાણામાં 6 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરના માલ ગોડાઉન રોડ પર ભરાયેલા વરસાદી પાણી, જેના કારણે લોકો હેરાન છે। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકો પોતાનું વાહન ખેંચીને જવા મજબૂર બન્યા છે। તો શાળાએ જતા બાળકો પણ આવી રીતના આટલા પાણીમાંથી ચાલતા જવા મજબૂર બન્યા છે। લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। અડધા ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ જતા મહેસાણાવાસીઓ હેરાન પરેશાન છે। 5 થી 6 ઇંચ જેટલા વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વહેલી સવારથી 6 વાગ્યાથી મેઘરાજા જે છે ઉત્તર ગુજરાતની અંદર મહેરબાન થાય છે, ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર જે કહી શકાય મુશળધાર વરસાદ ખાબક્યો છે। ઊંઝા હોય, વિસનગર હોય, સતલાસણા હોય, વિજાપુર હોય, તમામ જગ્યાએ સારો એવો વરસાદ જે છે હાલ ખાબક્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોમાં ખુશી જે છે જોવા મળી રહી છે અને અસહ્ય જે બફારો હતો એમાં ચોક્કસથી રાહત પણ મળી છે। પરંતુ મહેસાણાવાસીઓ જે છે ભારોભાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણે પહોંચ્યા છીએ ખાસ માલ ગોડાઉન રોડ ઉપર કે જ્યાં વરસાદી પાણી જે છે રોડ ઉપર ભરાઈ ગયા છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો જે કહી શકાય કે ગાડી બગડે એ પ્રકારનું પાણી જે છે અહીંયા ભરાયું છે અને ક્યાંક સ્કૂટર જે છે પણ બગડેલું હાલ જોવા મળી રહ્યું છે અને દોરીને આવવા માટે મજબૂર બન્યા છે। ખાસ વાત કરીએ તો મહેસાણાના અનેક વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારનું પાણી ભરાઈ ગયું છે। એટલે કહી શકાય કે જે પ્રી મોન્સૂન કામગીરી જે છે એને લઈને પણ સવાલો ઊભા થયા છે અને ખાસ વાત કરવામાં આવે તો મહેસાણાના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આ રીતે પાણી ભરાઈ જતા મહેસાણા પાણી 6 ઇંચ જેટલા વરસાદથી બની ગયું છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।